આ નાના બાળકોને ધ્યાનમાં લઈને બધી જાતની દાળ, મગની, તુવેરની, ચણાની એ થોડા ચોખા નાખીને લાઈવ ઢોકળા બનાવ્યા. એમાં મકાઈ નાખવામાં આવેલું છે, ટામેટું, ગાજર બધી વસ્તુ નાખીને અને ધાણો, પુદીનાની આ ચટણી છે. લાઈવ ઢોકળા. આ મેં નાળીના ભાજીનો પુડલા બનાવ્યો છે. એમાં ચોખાનો લોટ, ઘઉંનો લોટ અને જુવારનો લોટ છે. એમાં નાળીની ભાજી કાપીને મિક્સ કરેલી છે. એમાં મીઠું, મરચું, તીખું, હળદર એ મિક્સ કરીને પુડલા બનાવ્યો છે. कुणाला खबर का कोणा बेनी नंबर झाला पाहिजे कुणाला खबर पडणार बराबर. आता हमने जादू काम देणार એનિમિયા એટલે શું? કોણ सांगेल એનિમિયા એટલે? लेगा फरी फरी रिपीट हुआ है. तुम्ही ऐक ना आवाज ना एनिमिया એટલે પાંડુરોગ આયા ના ગયા વખતે અહીંયા આપણે તમાશા કરેલા. કોણ કોણ આવેલું તમાશા? હાથ ઊંચો કરો. કોઈ નહીં આવેલા? તો આ વખતે પણ તમાશા કરવાના છે ને 1000 દિવસ. કેમ આપણા જીવનમાં 1000 દિવસ, બાળકના જીવનમાં 1000 દિવસમાં ખબર છે? આપણી પાસે જો આપણે તંદુરસ્ત હોઈશું તો આપણી પાસે બધું મળે. આજે હવે આપણે હમણાં જ ગણેશ ચતુર્થી ઉઠી અને હવે પછી ભાદરવા છે. આપણા ઋષિમુનિએ આપણા માટે ઘણું સરસ ગોઠવ્યું છે. જો આપણને ખ્યાલ ના હોય ને તો દર સિઝને દર વખતે જે વાર તહેવાર આવે છે, આ તહેવારમાં આ જ ખવાય, આ તહેવારમાં આ જ ખવાય. હવે શ્રાદ્ધ આવે એટલે આપણે શ્રાદ્ધ કરવાનું. દૂધ પાક પોતાની આંગણવાડીમાં હા તો તેના ટેસ્ટ કર ગરમ વાલે. काय हा सुवावड પછી IFA ની 200 ગોળી લીધી તો લોહી લાલ રહે અને હા હવે બીજા સવાલ. માતાનું પહેલું ધાવણ ન આપ્યું. બાળક જન્મ થાય એટલે માતાનું પહેલું ધાવણ નહીં આપવાનું. તો શું થાય? શોધો. માતાનું પહેલું ધાવણ બાળકને નહીં આપીએ તો બાળક વારંવાર બીમાર પડે. એટલે આપણે માતાનું પહેલું બે હજુ બે લાઈક